અન ઉભાવન અવનિમાન મન રીઝાવણ માત માડી ઘાત મિટાવણ ઘટ તણી માડી ખોડિયાર જગ પ્રખ્યાત. સાહેબ ચારણો માના જેને ગુણગાન ગાવા બહેને ત્યારે સાહેબ માં ચારણો માથે કાયદેસર રાજી થવા જોઈએ. સાહેબ ચારણ કવિઓએ તો અદભુત સ્તુતિઓ કરી છે માની. ગાત્રાળ હોય આવડ જોગડ તોગડ ખોડિયાર બીજબાઈ હોલબાઈ સાસાઈ પીઠાડ બુટ બલાળ બેચરાજી ચામુંડા હિંગલાજ હેંગોળ મોગલ રાજલ સોનલ મિનલ દેવલ ચાપલ નાગેશ્વરી હિરલ હાસલ ગાગલ વિજલ બોદડ શેડલ સાહેબ 9 લાખ લોબડિયાળીઓ કહી શકાય. સાહેબ બધાના ગુણગાન માના ચારણ કવિઓ ગાયા છે. અને સાહેબ ચારણ એકદમ સુપાત્ર અને શુદ્ધ હોવો જોઈએ એ હોનબાઈ માં કે છે. હો સાહેબ હું નથી કેતો. અને ચારણ નિર્દેશની હોવો જોઈએ. ચારણને ચારણનો નશો હોવો જોઈએ. ચારણ બોલતો હોય તો સાહેબ માના ગુણગાન ગાતો હોય તો માએ કૃપા કરવી પડે એવો નિર્મળ હોવો જોઈએ. સાહેબ એવું આઈમાં કહેતા કેવી હોય કે ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે, ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે, મેઘ અહાડી મોર ટહુકતો સૂરજ ચંદ્ર બોલે, સત્તાધીશોને સત્ય કહે સહજતાથી, દુઃખના દાવાનળ સામે ઉભો રહે અડગતાથી, વિશ્વતના વૈભવને તો તરણા જેવો તોળે, ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે. અરે વિશ્વતના વૈભવને તરણા જેવો તોળે, ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે. ગાયું બેહું અને વહુજરાના ખોળામાં એ રમતો હતો, આપ બળે આદર્શ ઈશારે વેદ ઉપનિષદ ભણતો તો, ગરીબના ગુણને સંભારે મગરૂરીને ચોલે છે. ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે. સાહેબ એથી આગળ ચારણો કેવું બોલે, કેવું બોલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, ચારણને ઝાડની રીતે રહેવું જોઈએ. સાહેબ ત્યારે એનો પ્રભાવ પડે. પણ કેવી રીતે? તો આગ થઈ બળતું બોલે, હિમ રૂપ લઈ ઠરતું બોલે, નીલકંઠની ગંગામાં હે જટા થઈ ગંગ થઈ પડતું બોલે, નીલકંઠની જટામાં હે ગંગ થઈ પડતું બોલે, પ્રેમ ત્યાગને મુછ મરડતું સૂર્ય યુદ્ધમાં લડતું બોલે, અંધકારના દાનવ સામે દીપ એ ગરજતું બોલે, નેહમે કોઈ ઘરમાં જાણે ગીત વલણું કરતું બોલે, ભાવ ભરી કિલ કાલા કરતું ભાવ કોઈ ખડખડતું બોલે, સાયા ઈશ્વર કાગ ચારણ સદા જળ હળતું બોલે. ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે, ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે, ખોડલના ખોળાની વાતું જ્યારે ચારણ બોલે. સાહેબ વધારે વાત નહીં કરતા, મારા સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે કિશોરદાન ગઢવી ઓફિશિયલ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવીને જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર.